રાજકોટની નિધિ સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડે નિમિત્તે હર્ષોલ્લાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બાલવાટિકાનું શિક્ષણ પૂર્ણ કરી પ્રાથમિક વિભાગમાં પ્રવેશતા ભૂલકાઓ માટે આ એક ગૌરવશાળી ક્ષણ બની રહી હતી. માતાપિતા અને દાદા-દાદીના ઓથલમાંથી બહાર નીકળી પ્રથમવાર શિક્ષક પર ભરોસો મૂકી બાળક જ્યારે શાળાએ આવે છે ત્યારે તેના જીવનના ઘડતરમાં ગુરુનો ફાળો અતૂટ બની જાય છે. કાર્યક્રમ દરમિયાન ગ્રેજ્યુએશનના ખાસ પોશાકમાં સજ્જ બાળકોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ તકે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાને પોતાનું બીજું ઘર માનતા આ બાળકો હવે કોલેજ સુધીના ઉજ્જવળ ભવિષ્યના માર્ગે પ્રથમ ડગલું માંડી રહ્યા છે. યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ. આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી રહેલ છે. ગ્રેજ્યુએશન ડે એક વિદ્યાર્થીનું એક પગલું કે જે પોતાના શિક્ષણની અંદર જ્યારે આગળ વધીને પોતાનું શિક્ષણમાં કંઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતો હોય ત્યારની આ ઉજવણી. બાલવાટિકાના બાળકો આજે પોતાનું બાલ મંદિરનું શિક્ષણ પૂર્ણ કરી પ્રાથમિક શિક્ષણ એટલે પ્રથમ ધોરણ તરફ જતા હોય ત્યારે આજરોજ અમારી નિધિ સ્કૂલ એની ઉજવણી ગ્રેજ્યુએશન ડે દ્વારા કરવામાં આવી રહેલ છે. જુનિયર કેજી, સિનિયર કેજીમાંથી પાસ થઈ બાળક પોતાના મા બાપ, પોતાના દાદા દાદી અને સૌથી વધારે વિશ્વાસ કરતું હોય અને એને મૂકી અને જ્યારે સ્કૂલ તરફ પ્રયાણ કરે છે અને એક વિશ્વાસુ વ્યક્તિ એક વધારો એમાં ઉમારો થાય છે એના શિક્ષકનો, એની સ્કૂલનો, ત્યારથી બાળકને ખબર પડે છે કે મારા જીવનની અંદર, મારા વિકાસની અંદર મારા માતા પિતા, મારા ઘર ઉપરાંત મારા સ્કૂલ અને મારા ગુરુનો પણ આમાં ફાળો રહેલ છે અને તેનો વિકાસ આગળ જતા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી તેઓ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરે છે. પણ આજ રોજ નાના બાળકોને અત્યારથી જ પોતાનું ઘરથી દૂર એક બીજું ઘર એટલે એની સ્કૂલ, એનાથી જ્યારે આગળ વધતા હોય ત્યારે આજે અમે સ્કૂલમાં ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવનાર છે. આની અંદર બાલવાટિકાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે વિદ્યાર્થીનો નંબર આવેલ હશે તેમને સન્માનિત કરવામાં આવશે. ગ્રેજ્યુએશન ડેની ઉજવણીની અંદર દરેક બાળકને પોતે ગ્રેજ્યુએટ થતા હોય તેઓ પોશાક પહેરાવી તેમને તૈયાર કરવામાં આવેલ છે. તેમના વાલીઓની સામે તેઓને સન્માનિત કરી અને અમારી સ્કૂલ આ ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરી રહેલ છે.